નવરાત્રીના એક દિવસ પહેલા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નવરાત્રીમાં 9 દિવસ માતાની આરાધના જોરોશોરો પર કરવામાં આવે છે, ત્યારે સતત 4 મહિના એકબીજા સાથે ગરબા ક્લાસીસમાં ગરબાની પ્રેક્ટિસ કરતા તમામ ખેલૈયાઓ અલગ અલગ થઈ જતા હોય છે। આ વર્ષે પ્રાચીન ગરબાને પાછા લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। 3 તાલી લખોટો આ તમામમાં ગરબાના નવા સ્ટેપ્સ ઉમેરીને ઇનોવેટિવ સ્ટેપ્સ તૈયાર કરવામાં આવ્યા છે। પ્રાચીન અર્વાચીન પહેલાનું જે પણ કલ્ચર છે એ જળવાઈ રહે એ માટે તમામને અનોખી રીતે ગરબા રમવાની પ્રેક્ટિસ કરવામાં આવી છે। પ્રી નવરાત્રી આયોજનમાં ભાગ લેનાર ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નવરાત્રીને લઈ ભારે ઉત્સાહિત છે। હવે નવરાત્રીને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે પૌરાણિક ગરબા સ્ટેપ્સને પાછા લાવવાનો આ ખેલૈયાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એક તો પ્રી નવરાત્રી એટલા માટે રાખી છે કે 9 દિવસ જે જોરશોરમાં આ વર્ષે ગરબા રમાવાના છે। બધા જ તહેવારો આ વર્ષે બહુ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે। તો સોસાયટી જોઈ લો, કોમર્શિયલ જોઈ લો, શેરી ગરબા જોઈ લો, બધી જ જગ્યાએ એટલું બધું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે। તો અમે ક્લાસીસ ચલાવીએ છીએ એ રીતે અમે એવું વિચાર્યું કે અમારા બધા જ છોકરા પોતાની 100% હાજરી આપે, એટલા માટે અમે નવરાત્રી પ્રી રાખી લીધી છે। ને અહીંયા મેં બહુ બધી નવી નવી વસ્તુઓ શીખી છે, દાખલા, કપલ દોડિયા અને બહુ જ બધી વસ્તુ। તો મારા માટે વધારે એક્સાઇટેડ છે ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે જ્યારે નવરાત્રી આવતી હોય એ પહેલાં એનું એક્સાઇટમેન્ટ જ અલગ હોય અને સ્પેશિયલી જ્યારે પ્રી નવરાત્રીમાં આપને પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ મળે એઝ અ ખેલૈયા, તો એ બહુ મોટી વાત કહેવાય। ને તમે 10 દિવસ માટે પ્રિપેર પણ થઈ જાઓ કે તમારે આગળ કયું બેટર કરવાનું છે। જે ચાન્સ મને આજે મળ્યો છે કે હું અહીંયા પ્રી નવરાત્રી રમવા માટે આવી છું અને બહુ જ એક્સાઇટેડ છું નવરાત્રી માટે। બહુ બધી વસ્તુ મારા હસબન્ડ સાથે આવી છું। અમે લોકો કપલ દોડિયા, દાખલા ને બીજી નવી નવી વસ્તુઓ જે અમે શીખ્યા છે તે અમે અહીંયા રમવાના છીએ। આ પ્રી નવરાત્રીનું આયોજન છે તે એક યુનિક થીમની ઉપર કરવામાં આવ્યું છે। આમાં ફક્ત ગુજરાતી એટલે કે ગુજરાતમાંથી ઓરિજિનેટ થતા ક્લોથિંગ નથી પહેરવાના, અમે ઓલ ઓવર ઇન્ડિયાને ઇન્કલ્કેટ કરેલું છે। ડિફરન્ટ સ્ટેટ્સને રેપ્રેઝેન્ટ કરતા લોકો ડિફરન્ટ ડ્રેસઅપ થઈને આવેલા છે, જસ્ટ ટુ શો દેટ ઇન્ડિયા ઇઝ અ યુનાઇટેડ નેશન।